મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે દેશવીરતી ધર્મના ક્લાસમાં 7th ભોગોપભોગ વિરમણ વ્રતમાં આપણે 14 નિયમ આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે 4 નિયમો જોઈ લીધા. સ્ટાર્ટિંગના સચ્ચિત દ્રવ્ય વિગઈ ઉપાનહ એ 4 જોઈ લીધા. પછી આપણે ગઈકાલે તંબોલ વસ્ત્ર કુસુમ અને વાહન એ પણ જોઈ લીધું. તો ક્વેશ્ચન હતું કે બેડશીટ ને વસ્ત્ર બેડશીટ હોય છે તો તે વસ્ત્રમાં આવે કે શયનમાં? તો તે બેડશીટ આપણે પહેરતા નથી એટલે તે શયનમાં આવશે. શયનનું આપણે આગળ વાત કરશું કેવી રીતે લેવાનું છે. એટલે બેડશીટ પણ ભલે કપડો છે પણ તે અહીંયા વસ્ત્રમાં નહીં આવશે. ઓનલી પહેરવાના કપડા ગણવાના. પછી બીજું ક્વેશ્ચન હતું કે વાસણ લૂછવાના કપડા, રસોડાના કટકા ફટ્ટા તે પણ વસ્ત્રમાં ગણવા કે નહીં? તો હવે આપણને આ બધા કપડાઓ છે તો તેને વસ્ત્રમાં નહીં ગણવાના. આ બધા જે પણ એક્સ્ટ્રા બીજા કપડાઓ છે ને, વાસણ લૂછવાના કપડા, રસોડાના કટકા ફટ્ટા, આ બધા ક્યાં ગણવાના? જે 5મું પરિગ્રહ પરિમાણ વ્રત આપણે લઈએ છીએ ને તો એમાં આપણે કાઉન્ટ કરી લેવાનું કે એમાં આટલા આટલા પ્રમાણથી વધારે હું વધારેનો સંગ્રહ કરીશ નહીં, પરિગ્રહ કરીશ નહીં ઘરમાં. તો એવી રીતે ત્યાં આપણને લઈ શકાય છે, ત્યાં કાઉન્ટિંગ કરી શકાય છે 5મા વ્રતમાં. બરાબર. પણ આ જે 14 નિયમ છે એમાં આપણને મેઇન શું, જે પહેરવાના વસ્ત્રો છે ને તો તેનો ખાસ પરિમાણ કરવાનું છે. કેમ? એનું જ શા માટે અહીંયા ખાસ છે? કારણ કે આપણને શરીરની શોભા વધારવા આપણે વસ્ત્રો વાપરતા હોઈએ છીએ ને. શરીરની શોભા વધારવા માટે, રાગની પુષ્ટિ થાય છે એનાથી, રાગની વૃદ્ધિ કરનારા આ વસ્ત્રો છે. આ વસ્ત્રો કેવા છે? એક કુનિમિત્ત રૂપ છે રાગની વૃદ્ધિ કરવા માટે, આસક્તિ વધારનાર માટે વધારે છે આ વસ્ત્રો. આ એક કુનિમિત્ત રૂપ છે માટે તેમનો આપણને સંક્ષેપ રોજ કરવાનું છે, સવાર સાંજ. પણ બીજા જે એક્સ્ટ્રા ફટ્ટા કટકા એ બધું છે કે કિચનમાં વપરાતા વાસણ લૂછવાના કપડા ને બધું જ આ પણ જે પણ છે તો તેને 5th પરિગ્રહ પરિમાણ વ્રતમાં આપણને બધું કાઉન્ટ કરી લેવાનું ત્યાં. બરાબર. અહીંયા નથી. પછી એક ક્વેશ્ચન આવેલું હતું કળા વિગઈ માટે કે કાચી કળા વિગઈના નિયમમાં નાસ્તા બનાવેલો તેલ દાળ શાકમાં નાખીએ એ ચાલે? જે પણ એક વાત એકદમ યાદ રાખવાની કે કળા વિગઈ એટલે શું? જે પણ કઢાઈમાં બનાવતા કે પેનમાં બનાવીએ ને શેલો કે ડીપ ફ્રાઈડ વસ્તુઓ હોય, ઘી કે તેલ યુઝ કરીને આપણે શેલો કે ડીપ ફ્રાય કરીએ ને વસ્તુઓ, એના માટે લાગુ પડે છે. તો દાળ અને શાકનો આમાં ગણતરી નહીં થાય. તો દાળ અને શાક બનાવતી સમયે એમાં કેવું પણ તેલ નાખી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતું, તે ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે ઇફ સમવન હેઝ ટેકન ત્યાગ બટ ઓલવેઝ હેઝ સમ વર્ક ઇન ફોરેન કન્ટ્રીઝ then with limited choices it is again difficult to follow it. In that case what to do? હવે જે આપણું પછી જે ટ્રાવેલ રૂટીન હોય ને તો તે હવે જો ફોરેન કન્ટ્રીઝમાં અપડાઉન કરવું પડતું હોય તો એક ટ્રાવેલ રૂટીન આપણા ધ્યાનમાં આવી જાય ને, એ ધ્યાનમાં રાખવાનું અને પછી તેની હિસાબે આપણને પછી ધારવાનું. સ્ટાર્ટિંગમાં આપણને એડજસ્ટ કરવા થોડી ભલે વાર લાગે પણ પછી પ્રેક્ટિસથી આપણે આ પ્રો બની જશું આ નિયમોમાં. એટલે એક આપણને મોબાઈલમાં એ બધું લખી રાખવાનું 14 નિયમ માટે, અથવા તો એક ડાયરી રાખવાની સાથે અને એમાં આપણને નોટ ડાઉન કરતા રહેવાનું. તો પછી આપણને ખ્યાલ આવી જાય અને પછી ઉપયોગ પણ રહેવા લાગે કે આટલી વસ્તુઓથી વધારે મને વાપરવાની જ નથી, એટલે યુઝમાં આવતી જ નથી, તો આટલા વસ્તુઓનું હું સંક્ષેપ કરી શકું છું. અને ઇનફેક્ટ જે પણ ફોરેનમાં ટ્રાવેલ કરે છે ને તો તેમના માટે આ વ્રતો તો ખાસ લેવા જ જોઈએ. તો એનાથી પાપ પણ ઓછું લાગે ને એને. કારણ કે જો વ્રત જ નહીં લેશે તો ઉલટો શું થશે, વધારે પાપ લાગ્યા કરશે. આટલી બધી ટ્રાવેલિંગ થાય છે ફોરેન કન્ટ્રીઝમાં તો પછી વધારે પાપ લાગતો જશે. એના માટે તો એમને તો ખાસ તો લેવું જ જોઈએ, ટ્રાય કરવાનું થઈ જાય. પછી બીજો ક્વેશ્ચન છે કે કળા વિગઈ માટે છે કે રાઈ જીરાનું વઘાર તેલમાં બનાવીએ તો તે પણ ફ્રાઈંગ ગણાય ને, તો તે કાચી વિગઈનો ત્યાગ ન હોય તો ચાલે કે નહીં?
કાચી વીઘઈના ત્યાગમાં ચાલે કે નહીં, આવું છે ક્વેશ્ચન. કે રાઈ આપણે જે વઘાર કરીએ ને તો એમાં રાઈ જીરો નાખીએ ને તેલમાં, એટલે એ પણ ફ્રાઈડ ગણાય કે નહીં. તો આવી રીતે ક્વેશ્ચન છે કડા વીઘઈ માટે. તો હવે વઘાર આપણે બનાવીને રાઈ જીરો નાખીને, તો તે આપણે શાકમાં નાખતા હોઈએ છીએ ને વઘાર, અને પછી શાકને ગરમ કરીએ એટલે મેઇન ડિશ આપણી શું છે? શાક છે. આપણે શાક વાપરીએ છીએ. પછી વઘાર તો એ તો નથી ગણાતું. વઘાર એટલે એ મેઇન ડિશ નથી, મેઇન ડિશ શાક છે. તો શાકમાં આપણે આવી રીતે રાઈ જીરાને આપણે તેલમાં આપણે ફ્રાય કરીને પછી વઘાર નાખીએ તો તે નથી ગણાતું. મેઇન ડિશ શાક છે આપણી. કારણ કે શાક તે બાફેલી અને રાંધેલી અને વઘારેલું વસ્તુ છે. તો શાક આવી રીતે બનાવેલી હોય તો તે કડા વીઘઈમાં નહીં ગણાય. પણ હવે સમજો, અને આ રેસીપી ઉપર ડિપેન્ડ થાય છે, ધ્યાન રાખજો. હવે જો આપણે સમજો કે પનીર ક્રિસ્પી સ્ટાર્ટર બનાવીએ, તો પનીર ક્રિસ્પી કેવી રીતે બનાવતા હોય છે? એ ફ્રાય કરે છે ને તેલમાં, અને પછી કોફતા બનાવે તો તે પણ કોફતાઓ હોય છે. તો તે ભજીયાની જેમ તેલમાં ફ્રાય કરતા હોય. તો હવે તે પછી જો કાચી કડા વીઘઈનો ત્યાગ હોય તો હવે શું કરવાનું? પનીર ક્રિસ્પી કે આપણને કોફતા વાપરવાના હોય તો શું કરવાનું? હવે 3 ગાણા સુધી વાળા તેલમાં ફ્રાઈડ હોય તો તે નહીં ચાલે, પણ તેના પછીનું ચાલે. ચોથા ગાણા ઓનવર્ડ્સ જો ફ્રાય કરેલા હોય પનીર ક્રિસ્પી કે કોફતાઓ, તો પછી તે ચાલે. તે હવે ધ્યાન રાખવાનું એવી રીતે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ રેસીપી કે શું વાપરી રહ્યા છીએ આપણે. બરાબર? તો તે પછી વિચારીને આપણને કરવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે આપણે પોતાની ગાડીમાં ન જઈએ પણ બસમાં મુસાફરી કરીએ તો ગાડીનું પાપ ન લાગે, કારણ કે આપણે બસમાં ન પણ જઈએ તો પણ બસ પોતાની ડેસ્ટિનેશન ઉપર તો જવાની જ છે. તો હવે સમજો એમાં શું છે? હવે જો બસ તો પોતાની ડેસ્ટિનેશન ઉપર તો જવાની જ છે, તે રાઈટ વાત છે. પણ તે શા માટે જાય છે? પેસેન્જર્સ માટે જ જાય છે ને. પેસેન્જર્સ માટે જ એ સર્વિસ ચાલુ છે. એટલે શું મીનિંગ થયું? કે એનો યુઝ કરનાર છે, બસનો યુઝ કરનાર છે, વાહનો જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ બધાનો યુઝ કરનારાઓ જે પણ છે એમને દોષ તો લાગવાનો જ છે ને. અને આપણો જો બાધા ન હોય, આપણે નિયમ ન લીધેલું હોય, તો પણ આપણી ઈચ્છા તો પડેલી હોય છે. એટલે આપણા માટે ઓપ્શન તો ઓપન છે ને, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનું, બસ વગેરે, ટ્રેન વગેરે. તો તે આપણે નહીં પણ બેસીએ પણ તે ચાલતી રહેવાની છે કન્ટિન્યુઅસલી. એક દિવસમાં વિચારો કેટલી ટ્રેનો ચાલતી હોય છે, બસો કેટલી ચાલતી હોય છે. તો તે બધાનું પાપ આપણને લાગ્યા કરવાનું છે. એટલા જ માટે આપણને અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ, એટલે વાહનોની પણ અહીંયા સંખ્યા ધારવાની છે કે આટલી વખતથી વધારે હું વાપરીશ નહીં, એટલે કે ઉપભોગ કે ઉપયોગ કરીશ નહીં ટ્રેનો કે બસો કે કોઈ પણ પબ્લિક કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, બધું. કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો એમાં પણ જીવ હિંસાનું ઘણું પાપ તો લાગે જ છે ને. વિચારો કે એક મોટી ટ્રેનને ચલાવવા કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ થતી હશે, કેટલા બધા તેવું કઈ જીવોની વિરાધના થતી હશે ચાલતી વખતે. કેટલા બધા વાયુકાય જીવોનું કચ્ચરઘાણ નીકળે છે. પછી ત્રસ જીવો વિના, એટલે ત્યાં રન થતી હોય ટ્રેક્સ ઉપર, કેટલા ઉંદરો ત્યાં ભાગતા હોય છે, દોડધામ કરતા હોય, તે પણ મૃત્યુ પામે છે. ક્યારેક પંચેન્દ્રિય માણસો પણ ક્રોસ કરતા મરી જાય છે. એટલે હિંસા તો ઘણી જ રહેલી છે. એટલે એવું કઈ નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે યુઝ કરીએ તો કઈ ઓછું પાપ થવાનું છે, આપણે કઈ ફાયદામાં થવાના છીએ. ફાયદા તો કઈ થવાનું નથી, ઘણી વધારે હિંસાનો પાપ લાગશે. અને ઓછું આપણને ફાયદો શું થશે? પૈસાનો ફાયદો થશે. વધારે ફાયદો થશે તો માત્ર પૈસાનું થશે, કે ઓછા પૈસામાં આપણે ટ્રાવેલિંગનું આપણને લાભ ઉઠાવી શકે, બસ. પણ હિંસા તો બહુ વધારે થવાની છે પ્રમાણમાં. અને વળી સમજો કે આપણા મનમાં જો અનુમોદનાના પણ ભાવો આવી ગયા કે હાશ, મારી માત્ર 20 રૂપિયાની ટિકિટમાં અને ખાલી 20 કે 10 કે 20 રૂપિયાની ટિકિટ લાગી, એટલું જ ઓછા પૈસા લાગ્યા, અને હું માત્ર હાફ એન આવરમાં અહીંયા સુધી પહોંચી પણ ગયો કેટલો શાંતિથી. આવા જો અનુમોદનાના ભાવ આવી ગયા ને,
આ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કર્યા બાદ, બસ કે ટ્રેન યુઝ કર્યા બાદ, તો પછી સમૂહમાં પાપ કરેલું, જે આપણે પાપ કર્યું ને સમૂહમાં, તો એનું ઘણું જ પાપ લાગશે, ઘણા પ્રમાણમાં આપણને પાપ લાગશે. એટલે આવા અનુમોદનાના ભાવો પણ આવવા ન જોઈએ. બરાબર. એટલે અહીંયા આપણે મેઇન આ વાત કરી રહ્યા છે કે એવું કંઈ નથી કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ છીએ તો એનાથી આપણે કંઈ લાભમાં જઈએ છીએ. એમાં બિલકુલ કોઈ લાભમાં આપણે જતા નથી, પણ આપણે આવી રીતે લોસમાં જ જઈ રહ્યા છીએ. એટલે એ ધ્યાન રાખવાનું. ઇનફેક્ટ આપણે પર્સનલ જો આપણે સિમ્પલ સાયકલ કે બાઈક કે ચલાવીએ ને, તો એ પણ આપણે જો ઝરણાપૂર્વક ચલાવીએ ને, તો એનાથી ઇનફેક્ટ આપણે થોડાક વધારે આપણે ઓછા લોસમાં જઈ રહ્યા છીએ. એમાં લોસ તો છે, પબ્લિક હોય કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ હોય, લોસ તો બંને બાજુ છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે છે ઇનફેક્ટ. અને જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ આપણે એટલે પોતાની કારમાં કે સાયકલ કે બાઈક કે સ્કૂટી ચલાવીએ, તો એમાં આપણા જો ભાવ એવા હોય ને, જીવ રક્ષાવાળા ભાવો, થોડુંક વધારે આપણે ધ્યાન રાખીએ, આપણા ભાવ એવા જો ચાલતા હોય, તો આપણે થોડાક ઓછા લોસમાં જઈએ. લોસમાં તો જવાના છે, પાપ તો એમાં પણ લાગવાનું છે, પણ કમ્પેરેટિવલી થોડાક ઓછા લોસમાં જશું, જો આપણો એવી રીતે ઉપયોગ રહેલું હોય કે કોઈ જીવ તો મરી નથી જતું ને, કે હાય હાય મારા કારણે આટલા બધા જીવોની હિંસા થાય છે, એવા જો પરિણામો ચાલતા હશે અને મને મજબૂરી છે, મને વાપરવું જ પડે છે આ સ્કૂટર કે બાઈકો કે કારો, આવા જો મજબૂરી વાળી સાચી ફિલિંગ હશે, તો પછી ઓછો પાપ લાગી શકે. બરાબર. એટલે એ છે એમાં. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ ટેક્સી, રિક્ષા, ઓલા, યુબર? હા, તો એમાં પણ એવું જ છે કે ડ્રાઈવર કેવી રીતે ચલાવે છે, તો ડ્રાઈવર ઉપર તો આપણે કંટ્રોલ કરી નથી શકતા. તે તો કઈ જરણા પાલન કરવાના નથી, ન તો એમના ચલાવતા ટાઈમ એવા ભાવો હોય, તો એ પછી આવી રીતે પછી એના હિસાબે આપણને પાપ લાગ્યા કરે. આપણામાં મેન તો અનુમોદનાના પણ ભાવો આવી જતા હોય ઇઝીલી, કે કેટલું મસ્ત ચલાવે છે આ ડ્રાઈવર, ફટાફટ ક્યાં વચવચમાંથી કટ મારીને કાઢી નાખ્યું, કેટલું બધું ટ્રાફિક હતું છતાં પણ શું સારી રીતે ચલાવે છે ફટાફટ, કે આટલા જલ્દીથી પહોંચાડી પણ દીધું. આવા આપણામાં ભાવો આવતા હોય છે, અથવા તો કોઈ કટ મારતો હોય સાઈડમાંથી, તો આપણને પછી શું થાય, ક્રોધના ભાવો આવી જાય, બધું થતું હોય છે. એટલે એ ડિપેન્ડ્સ ઓન ધ ભાવ. અને આજે ડ્રાઈવર પણ કઈ જરણાપૂર્વક ચલાવતો નથી, એટલે એ બધું પાપ તો આપણને લાગવાનું જ છે, કારણ કે આપણા કારણે જે ચલાવે છે ને, તો એ જરણા પાલન કર્યા વગર જેવી રીતે ચલાવશે, તો એ બધાનો પાપના ભાગીદાર આપણે પણ થવાના જ છીએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇન વિચ વ્હીકલ ટ્રાવેલ કરવાથી પાપ ઓછા લાગે, પબ્લિક કે પ્રાઇવેટ? તો હમણાં જ આપણે કહ્યું કે બંનેમાં પાપ તો લાગવાનું છે, અને એ આપણા ભાવ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આપણે જો પ્રાઇવેટ એમ તો વ્હીકલ જ નહીં વાપરવું જોઈએ, એ સૌથી બેસ્ટ છે. પગથી ચાલવાનું, આપણા ગુરુ ભગવંતો કેવી રીતે પગથી જ વિહાર કરતા હોય છે, જરણાપૂર્વક નીચે 3.5 પગલા જોઈને, કે કોઈ જીવ તો નથી આવી જતું ને, તો અને એ પણ ચપ્પલ વગર. એટલા જ માટે આપણે ઉપાનહનની પણ અહીંયા નિયમ લીધું છે ને, કેમ ચપ્પલનો એમ આટલું મહત્વ કેમ અહીંયા આપેલું છે? એક નિયમ આખો ચપ્પલ માટે જ છે, કારણ કે ચપ્પલથી શું થાય છે, જીવની હિંસાઓ થાય છે ને. આપણે એક વખત ચપ્પલ પહેરી લઈએ પછી શું થાય, આપણો ઉપયોગ તો રહે જ નહીં, કારણ કે આપણે તો ચપ્પલ પહેરી છે, આપણને પગમાં કંઈ વાગવાનું જ નથી. ન તો પગ આપણા ખરડાશે, બીજું કોઈ અશુચિ પડેલી હોય તો આપણા પગ પણ ખરડાશે નહીં. એટલે આપણે એકદમ બિંદાસ થઈને પછી ચાલીએ, પછી ભલે કેટલા પણ જીવો મરી જાય, પગની નીચે, ચપ્પલની નીચે ઘસડાઈ જાય, કચડાઈ જાય. એટલા જ માટે તો ચપ્પલનું પણ આપણે અહીંયા નિયમ લઈએ છીએ કે જેટલું ઓછું થાય એટલું સારું. અને ન વાપરી તો એકદમ, એ તો સર્વથા બેસ્ટ જ હોય, સૌથી બેસ્ટ હોય કે વાપરીએ જ નહીં ચપ્પલો. કારણ કે આપણે ચપ્પલ નહીં પહેરીએ તો આપણું ધ્યાન હોય કે આપણો પગ ક્યાં જાય છે, ક્યાં પડવાનું છે, જીવો છે તો નહીં, એ બધું આપણો ઉપયોગ પછી ઈર્યા સમિતિનું પાલન પણ બહુ સર્વશ્રેષ્ઠ પ્રકારે થાય છે. અને હમણાંના કાળમાં પણ કેટલા બધા શ્રાવક શ્રાવિકાઓ હોય છે ને, એ તો આખા જીવન પર્યંતની ચપ્પલના ત્યાગના નિયમો લીધેલા હોય છે. તો એ લેવલ સુધી આપણને પહોંચવાનું છે, તો એના માટે આ બધા નિયમો હેલ્પફુલ થાય છે. બરાબર. તો આપણે એમાં, હા, તો અહીંયા ક્વેશ્ચન છે કે પબ્લિક કે પ્રાઇવેટમાં વધારે
કે ઓછા પાપ શેમાં લાગે છે? તો આપણે જેમ કહ્યું કે આપણે જો ટ્રેન વગેરે બસોમાં જઈએ તો ત્યાં બધી લેડીઝ કંઈ પાલન કરતી ન હોય માસિક ધર્મની, એ બધી અડાઅડ થાય, એમના સંયોગમાં આવવાથી આપણા પણ પછી ઓરાઓ આપણી પણ બગડે, આપણા મનના વિચારો ઉપર તે ડાયરેક્ટ પછી ઇફેક્ટ થાય. એ બધું ઘણા નેગેટિવ પોઈન્ટ્સ છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. અને સમૂહના પાપ લાગે તે અલગ. સમૂહમાં કેટલા સમૂહોમાં પાપ થાય છે ટ્રેન ને બસોમાં, એ પાપ પણ બહુ, એટલે એ મલ્ટીપ્લાય થાય. પછી જેટલા જણ વાપરે છે એટલા જણ સાથે મલ્ટીપ્લાય કરી લેવાનું, એટલું પાપ લાગી ગયું. ધ્યાન રાખવાનું તે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે પાપ લાગે છે. અને પ્રાઇવેટમાં આપણે વ્હીકલ વાપરીએ તો જણાપૂર્વક જો આપણા ભાવ એવા ચાલતા હોય, જણાપૂર્વક ચલાવતા હોય, બહુ ધ્યાનપૂર્વક, અને એ પણ બહુ મિનિમમ યુઝ કરીએ, જીવ રક્ષાના ભાવો હોય તો ઓછો પાપ લાગી શકે છે. પણ એમાં આસક્તિ પણ ન હોવી જોઈએ. પ્રાઇવેટ વ્હીકલ હોય તો એના ઉપર આસક્તિ પણ આપણી હોવી ન જોઈએ. બરાબર? તો એ બધું આપણા ભાવ ઉપર ડિપેન્ડ થાય છે, એ ધ્યાનમાં રાખવાનું. હવે બીજું ક્વેશ્ચન હતું કે ગજક હેઝ બીન ગિફ્ટેડ ટુ અસ 2 days બિફોર, કેન વી યુઝ આફ્ટર પૂનમ? જો હવે આપણે આ વાત એટલા જ માટે પહેલા જ આપણે ક્લિયર કરી લીધી હતી કે આ ડ્રાયફ્રૂટ્સ છે ને, તો એ એટલે કે વિન્ટર છોડીને બાકીના સમયમાં કેવા હોય છે? અસંખ્ય બેન્દ્ર જીવોત્પત્તિ એમાં થયેલી હોય છે, અભક્ષ્ય ગણાય છે, માટે તે લેવા જ ના જોઈએ. બરાબર? તો હવે કોઈ આપણે આવી રીતે આવીને ગિફ્ટ કરે, એટલે વિન્ટર સ્ટાર્ટ થાય એનાથી 2 days પહેલા જ ગિફ્ટ કરી લીધું આવી રીતે, તો આપણને એક્સેપ્ટ જ નહીં કરવું જોઈતું હતું ને. એમને નમ્રતાપૂર્વક કહેવાનું કે ડ્રાયફ્રૂટ્સ વાળું તો કંઈ નથી ને, એવી જ રીતે કહી દેવાનું કે આમાં કંઈ ડ્રાયફ્રૂટ્સ તો નાખેલા નથી ને, કારણ કે અમે વાપરતા નથી, અમારી બાધા છે. આવી રીતે કહી દેવાનું, તો એમને ખરાબ પણ નહીં લાગે અને એમને ખ્યાલ આવી જાય. બરાબર? એવી રીતે કહી દેવાનું. એટલે અસંખ્ય બેન્દ્ર જીવોની હિંસા કરીને જે બનાવેલી મીઠાઈ હોય, અસંખ્ય બેન્દ્ર જીવોની હિંસા કરીને બનાવેલી જે મીઠાઈ હોય તો તેવી લેવી જ ન જોઈએ. તે અભક્ષ્ય જ હોય છે. ત્યારે ભલે તે એમાં ડ્રાયફ્રૂટ્સ હોય અથવા તો એ તલવાળી હોય, કારણ કે તલનું પણ આપણે જોયું ને કે વિન્ટર સિવાય તે અભક્ષ્ય હોય છે, ઓસાવેલા હોવા જોઈએ. હવે તે ઓસાવીને બનાવેલું છે કે નહીં એ આપણને નહીં ખબર પડે ગજકનું. બરાબર? તો એ ધ્યાનમાં રાખવાનું. અને જે ત્યારે બનાવેલું હતું હિંસા કરીને, તો તે હમણાં આફ્ટર પૂનમ ખાઈએ તો આપણને પાપ તો લાગશે ને, કારણ કે એ બનાવતી વખતે હિંસા કરીને બનાવેલી છે ને. એટલે તે હમણાં પછી આપણે વાપરશું, પછી ભલે આફ્ટર વિન્ટર જીવો એમાં ચવી ગયા હોય, એવું થઈ શકે છે ડ્રાયફ્રૂટ્સમાં. એટલે વિન્ટર સ્ટાર્ટ થયા બાદ થોડા સમય બાદ એમાં બધા જીવો રહેલા હોય, બધા ચવી પણ ગયા હોય, પણ આપણે વાપરશું તો એનું પાપ તો લાગશે જ ને આપણને, કારણ કે બનાવતી વખતે તો હિંસા થયેલી હતી. એટલે આપણને એ ટાઈમ, એ જે પીરિયડ છે જ્યારે અભક્ષ્ય હોય, ત્યારે એ રિસીવ પણ નહીં કરવાના ગિફ્ટ્સ આવા. એમને ક્લિયર નમ્રતાપૂર્વક કહી દેવાનું. બરાબર? અને પછી આફ્ટર વિન્ટર, હમણાં સ્ટાર્ટ થયું છે વિન્ટર, તો હમણાં પછીથી બનાવેલા જે હોય છે તો તે વાપરવાના. પછી એક ક્વેશ્ચન હતું કે નવકારશીનું પચખાણ કેવી રીતે લેવાનું? તો અહીંયા નવકારશીનું પચખાણ બહુ સિમ્પલ છે. આવી રીતે લઈ લેવાનું. સૂર્ય ઉગયે નમુક્કાર સહ્યમ, મુઠ્ઠી સહ્યમ, પચખાઈ, પચખામી બોલવાનું પછી, કારણ કે આપણે લઈ રહ્યા છીએ એટલે પચખામી આ વર્ડ બોલવું જરૂરી છે. અને જે પણ લઈ રહ્યા છે બધાને પચખામી બોલવાનું. ચવ્વી હમ્પી, આ ડબલ વી ને ડબલ જોડાક્ષર છે ત્યાં બરાબર ઉચ્ચારણ કરવાનું. ચવ્વી હમ્પી આહારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અનથણા ભોગેણમ સહસાગારેણમ મત્તરાગારેણમ સવ્વ સમાહી વત્તિયાગારેણમ વોસિરઈ, પછી વોસિરામી આ પણ બોલવાનું જરૂરી છે જે પણ પચખાણ લે છે. તો આ સિમ્પલ છે, આવી રીતે લઈ લેવાનું. અહીંયા મુઠ્ઠી સંયમ વર્ડ છે તો તે ક્યાંક લખેલું ન પણ હોય, પણ આપણે આ લઈએ તો ચાલે. મુઠ્ઠી સંયમનો આધાર આવી રીતે એડ કરી શકીએ છીએ. ન બોલીએ તો પણ ચાલે, એવું કંઈ નથી, પણ લઈએ તો સારું. અને આ ક્યારે લેવાનું? સૂર્યોદયથી પહેલા આવી રીતે લઈ લેવાનું. અને સૂર્યોદય સ્ટાર્ટ થાય ત્યારથી કરીને 48 મિનિટ સુધી આવી રીતે પચખાણ
નું આપણને પાલન કરવાનું છે. અને સૂર્યોદયથી કરીને 48 મિનિટ્સ થઈ જાય ત્યાર સુધી આપણને ચારે ચાર આહારનો ત્યાગ હોય છે, એને જ નવકારશીનું પચખાણ કહેવાય છે. અને એ પછી પારવા માટે શું કરવાનું, મુઠ્ઠી વાળવાનું, જમીન ઉપર નીચે બેસીને મુઠ્ઠી વાળીને પછી એક નવકાર ગણીને પારી લેવાનું. બરાબર, આવી રીતે હોય છે. અને આપણો એક ક્વેશ્ચન હતું કે 4 આહાર એટલે શું? 4 આહારોમાં શું આવે છે? ગઈકાલે એની ક્લેરિટી માટે એક ક્વેશ્ચન આવેલું હતું, તો અહીંયા જોઈ લો. તો 4 આહાર એટલે શું છે? અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. આ 4 આહાર છે, 4 પ્રકારના. તો અશનમાં શું આવે છે? બધા જ કઠોળ અને કઠોળથી બનાવેલા જે પણ આઈટમો હોય છે તે. પછી બધા જ અનાજ એટલે રાઈસ, વીટ, બધા જે પણ અનાજો હોય છે અને એનાથી બનાવેલી વસ્તુઓ. પછી બધા જ ધાન્ય, જે શેકીને તેમાંથી ગ્રાઇન્ડ કરીને બનાવેલા જે લોટ હોય તો તે બધા આવા લોટ અને એમાંથી બનાવેલી વસ્તુઓ. પછી માલપુઆ, પૂરણપોળી, રોટલા, રોટલી, પરાઠા બધું હોય ને એવા ટાઈપના પુડલા, આ બધું. પછી આવે છે દૂધ. અહીંયા દૂધ આપણને લાગે કે લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી રૂપે છે, પણ છતાં પણ આપણને ખ્યાલ છે ને કે નાના નાના બાળકો શું પીતા હોય? દૂધ પીતા હોય ને. અને દૂધથી એમનું પેટ ભરાઈ જાય છે, એમના માટે આહાર રૂપ જ છે ને. એટલે દૂધથી પેટ ભરાઈ જતું હોય છે આપણું પણ. એટલે દૂધ ભલે લિક્વિડ રૂપે છે, છતાં પણ તે અશનમાં એનો સમાવેશ છે. બરાબર. દૂધ, દહીં, ઘી, છાશ, દાળ આ બધા ભલે પ્રવાહી રૂપે છે, છતાં પણ એનાથી પેટ ભરાઈ શકે છે. જેટલા પણ આવશ્યક ન્યુટ્રીયન્ટ્સ છે તો તે મળી શકે છે એમાંથી. અશનનું મેન આપણને શું, આપણે જો ડેફિનેશન કરીએ ને સિમ્પલ, તો જેનાથી પેટ ભરાય તો તે બધા અશનમાં આવી જાય છે, એનો સમાવેશ આવી જાય છે. પછી તે આપણને વિચારવાનું, આ ખાઈને આપણું પેટ ભરાતું છે કે નથી, તો તેને અશાનમાં એને એડ કરી લેવાનું. પછી છે મીઠાઈઓ, એમાં પકવાન એ બધું આવી જાય. ફોર એક્ઝામ્પલ ખાજા, મોદક, મીઠાઈઓ બધી. પછી ખીર, કરંબો, ઘેસ આવા જે પણ હોય છે ટાઈપના, એ બધું આવી જાય છે એમાં અશનમાં. પછી બધા જ પ્રકારની વનસ્પતિઓ અને બધા ફ્રૂટ્સ જે પણ રંધાઈને એના શાક બનાવેલા હોય તે. એટલે અહીંયા શાકનું અહીંયા છે પોઈન્ટ, કે શાક ફ્રૂટ્સમાંથી પણ શાક બનાવતા હોય છે. એટલે કોઈ પણ વનસ્પતિથી બનાવેલા કે ફ્રૂટ્સથી બનાવેલા જે રંધાઈને બનાવેલા શાક હોય તે બધા શાક અહીંયા આવી જાય છે. બરાબર. તો એવી રીતે 8 પ્રકારે આવી રીતે અશન હોય છે. પછી આવે છે પાન. તો હવે પાનમાં શું આવશે? હવે પાનમાં કાંજી હોય છે, તો કાંજીનું પાણી. પછી જવનું પાણી, જે ધોવણ હોય ને તે, જવનું ધોવણ પણ કહી શકાય તે. પછી તલ, ચોખા, ઘઉં વગેરે જે પણ અનાજ છે તો એમના ધોવણનું પાણી. પછી કેરનું પાણી, એટલે કેરનું ધોવણ એ પણ. પછી ફ્રૂટ્સ, બધા જ પ્રકારના ફ્રૂટ્સના જ્યુસીસ અને અથવા તો ફ્રૂટ્સના ધોવણના પાણી, એ બધું આવી જાય છે પાનમાં. અને લાસ્ટ પોઈન્ટ છે, જે પણ દ્રાક્ષ હોય કે ખજૂર હોય, દાડમ, આંબલી, આ જે પણ ફ્રૂટ્સ હોય છે તો એમના પણ ધોવણના પાણી, એ બધું અહીંયા પાનમાં આવી જાય છે. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. પણ એક પોઈન્ટ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જયારે તિવિયાર પચખ્ખાણ લઈએ ને, તો એમાં આપણને લાગે કે આ તો પાનમાં આવે છે આ બધું, તો આ બધું પણ વાપરી શકાય કે? એવું ક્વેશ્ચન આવતું હશે. તો ધ્યાન રાખવાનું કે તિવિયાર પચખ્ખાણ લઈએ ને, ઉપવાસમાં તિવિયાર પચખાંડ લઈએ તો શું વાપરી શકાય? ઉપવાસમાં બધું વાપરી શકાય? કાંજી, જવના ધોવણ, આ બધા ધોવણો નહીં ચાલે. ઓનલી એન્ડ ઓનલી આપણને 3 ઉકાળાનું પાણી જ ચાલશે. પછી ભલે તે નદીનું પાણી હોય કે કુવાનું પાણી હોય કે વરસાદનું પાણી હોય, એ બધા પ્રકારના અલગ અલગ પાણીઓ જે છે, પણ તે પાણી જ ચાલશે. એ પણ 3 ઉકાળા. 3 ઉકાળા એટલે શું? 3 વાર ઉભાર આવવું જોઈએ. પાણીનું 3 વખત ઉભાર આવવું જોઈએ, તો એ 3 ઉકાળા કહેવાય. તો એવા 3 ઉકાળા વાળું જે પાણી છે, બોઇલ્ડ વોટર છે, તે જ ચાલશે. આ બધા ભલે પાનમાં આવે છે 1 to 6,
પણ આમાંથી કંઈ પણ આપણાથી નહીં વપરાય ઉપવાસના તિવિયાર પચખાણમાં. અને રાત્રે પણ તિવિયાર પચખાણ હોય તો રાત્રે પણ જેમનું પણ તિવિયાર પચખાણ હોય એમને માત્ર પાણી જ વપરાય. એ લોકો પણ ઓનલી પાણી જ વાપરી શકે. પણ આ બધા ધોવણો છે, અલગ અલગ ફ્રૂટ જ્યુસો છે, એ કાંઈ પણ વપરાય નહીં આપણાથી. નહીં તો પચખાણનું ભંગ થઈ જશે. ધ્યાન રાખજો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધોવણ? તો ધોવણ એટલે શું? હવે સમજો કે ભાત હોય, રાઈસ હોય ને, ચોખાને પાણીમાં નાખવાના, સોક કરીને રાખવાના. પછી એ સોફ્ટ થઈ જાય પછી એ જે ચોખા છે એને મસળીને પછી અથવા તો ગ્રાઇન્ડ કરી લે એમાં, અને પછી ફિલ્ટર ઓફ કરી લે. તો પછી જે રહી ગયું, અથવા તો એને ગ્રાઇન્ડ ન પણ કરે પણ આ ચોખાને બહાર કાઢી નાખે, તો એમાં જે પાણી બની ગયું ને, એટલે એ that water is washed with all the nutrients. એટલે જે ન્યુટ્રિયન્ટ્સ હતા એ ચોખામાં, એ બધા પાણીમાં આવી ગયા ને, સોક કર્યો એટલા માટે. તો એ પાણી જે છે તો એને ધોવણ કહેવાય છે. બરાબર. તો એવી રીતે બધા જ જે આપણે સોક કરીને રાખીએ, કાંઈ પણ જવ હોય, તલ હોય, ઘઉં હોય, કાંઈ પણ, એ પછી એ ધાન્ય જે પણ અનાજ છે એના ન્યુટ્રિયન્ટ્સ આ પાણીમાં ટ્રાન્સફર થઈ ગયા. પછી આપણે આ બધું કાઢી મૂક્યું, જે પણ આપણે ભીંજવીને સોક કરીને રાખ્યા હતા એ બધું આપણે કાઢી મૂક્યું. પછી એનું જે પાણી રહી ગયું તેને શું કહેવાય છે? ધોવણ કહેવાય છે. અને ફ્રૂટ જ્યુસીસ છે અને ફ્રૂટના ધોવણ. તો ફ્રૂટ જ્યુસીસ એટલે ગ્રાઇન્ડેડ ફ્રૂટ જ્યુસીસ. પણ ફ્રૂટ્સના ધોવણ એટલે શું? આપણે કંઈક પાણી છે એની અંદર આપણે આ ફ્રૂટ્સના સ્લાઇસીસ મૂકી રાખ્યા, પછી એ ફ્રૂટ્સને આપણે કાઢી નાખ્યા, એટલે ફિલ્ટર ઓફ કરી નાખ્યું. અને પછી એ પાણી છે એની અંદર તો એના ન્યુટ્રિયન્ટ્સ આવી ગયા, તો એ પણ ફ્રૂટ્સના ધોવણના પાણી કહેવાય છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે મિલ્કશેક્સ કમ ઇન પાન ઓર અસન? તો આપણે કહ્યું ને, દૂધ શેમાં આવે છે? દૂધ શેમાં ગણાય છે? અશનમાં ગણાય છે, કારણ કે એનાથી પેટ ભરાઈ જાય છે. પછી આપણે દૂધમાં કંઈ પણ આપણે નાખશું, દૂધનો દૂધ પાક બનાવશું કે મિલ્કશેક બનાવશું, એ બધું અશનમાં આવશે. બાસુંદી, એ બધું અશનમાં આવશે, એ પાનમાં નહીં આવે. પાનમાં શું આવે? માત્ર આવું જે પાણી ટાઈપ હોય ને, ધોવણ ટાઈપ, એ જ આવશે. ધ્યાન રાખવાનું તે. પણ એ પણ તિવિયાના પચખાણમાં કાંઈ નહીં ચાલે. કોઈ ફ્રૂટને જ્યુસ કે ધોવણ કાંઈ નહીં ચાલશે. ઓનલી ઉકાળેલો પ્લેન વોટર ચાલશે. તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પકવાન એન્ડ ખાજા આર મેડ ફ્રોમ મેદા? તો આપણે અહીંયા મેદા નહીં, ઓનલી આપણે જે ભક્ષ્ય પદાર્થોની જ વાત કરીએ છીએ. જે પણ ભક્ષ્ય પદાર્થોથી બનાવેલા આ વસ્તુઓ છે તે જ આપણને ગણવાની. મેદો પોતે જ અભક્ષ્ય છે, તો એ પહેલા જ આપણે ત્યાગ કરી દીધું છે. બરાબર. એટલે એ નહીં. ઘરમાં પણ બનાવી શકાય છે ને. ઘરમાં આપણે આ જે પણ ઘઉંના લોટમાંથી બનાવેલા જે પકવાનો છે કે ખાજાઓ છે તે જ આપણે ગણવાનું, તેની ગણતરી કરવાની છે. ઓનલી ભક્ષ્ય પદાર્થ, બસ. હવે આપણે બીજું પોઈન્ટ છે ખાદિમ. હવે ખાદિમમાં શું આવશે? શેકેલા ધાન્ય, બધા જ શેકેલા ધાન્ય, બધા શેકેલા આવા હોય છે, ચણા હોય કે વટાણા, શેકેલા વટાણા, એ પણ શેકેલા જે પણ અનાજો છે તે બધા, શેકેલા મગ, તે બધું ખાદિમમાં આવશે. પછી મમરા, પૌવા, દાળિયા, એ પણ શેકેલા હોય છે, તે પણ આ ખાદિમમાં આવશે. પછી બધા જ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ, ખજૂર, ખારેક, કાળી દ્રાક્ષ, કિસમિસ, ચારોળી, એ બધું જ ખાદિમમાં આવશે. પછી બધા પ્રકારના ફ્રૂટ્સ, નારિયેલ છે કે લીલી દ્રાક્ષ છે, દાડમ, બીજોરું, ગ્રેપ્સ, લીલી દ્રાક્ષ એટલે કે ગ્રેપ્સ, એ બધું જ ખાદિમમાં આવી જશે. બરાબર. તો એટલે ખાદિમનું મેઇન મિનિંગ શું છે? હવે આપણને ડિફરન્સ આપણને જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ખાદિમ અને અશનમાં ડિફરન્સ શું છે? તો અશનનું આપણે શું કહ્યું કે જેનાથી પેટ ભરાય, તો એ બધું અશનમાં આવી જશે. અને ખાદિમમાં શું આવશે કે જે ખાવાથી થોડીક જ ભૂખ શમે પણ આખી પૂર્ણ શાંતિ, આપણને સેટિસ્ફેક્શન પ્રાપ્ત ન થાય, થોડીક જ ભૂખ શમે. આ જે વસ્તુઓ ખાવાથી ઓનલી થોડીક ભૂખ શમે અને પૂર્ણ સેટિસ્ફેક્શન કે પૂર્ણ શાંતિની પ્રાપ્તિ ન થાય, તો તે બધાનો સમાવેશ આ ખાદિમમાં આવી જાય છે. પછી આપણને વિચારી લેવાનું કે શું વાપરું છું એનાથી
થોડીક ભૂખ જ શમે છે તો એ બધું ખાદીમમાં સમજી લેવાનું, અને એકદમ પેટ ભરાઈ જાય તો એ બધું પછી અશનમાં સમજી લેવાનું. બરાબર. પછી સ્વાદીમાં, હા અહીંયા એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું કે દુવિયાર પચખાણ આપણે લઈએ ને, સૂર્યાસ્ત બાદ આપણે જે દુવિયાર પચખાણ લઈએ તો એમાં ખાદીમની છૂટ નહીં ચાલે. દુવિયારના પચખાણમાં શું ચાલે? માત્ર ને માત્ર પાણ અને બીજું છે સ્વાદિમ. તો પાણ અને સ્વાદિમ આ બંનેની જ છૂટ રાખી શકાય. એવું નથી કે દુવિયાર છે એટલે કોઈ પણ બે પ્રકારના આહાર, આપણા મનગમતા કોઈ પણ બે આહારના આપણે છૂટ રાખી દીધી, અશન અને ખાદિમની જે છૂટ રાખી દીધી તો અને આપણને પાપ પણ નહીં લાગ્યું, એવું કઈ નહીં હોય. દુવિયાના પચખાણમાં આપણા મનગમતા કોઈ પણ 4 આહારમાં કોઈ પણ મનગમતા નહીં લઈ શકાય. દુવિયારમાં શું હોય? માત્ર બે હોય, પાન અને સ્વાદિમ. આ બે ની જ છૂટ લઈ શકાય છે. બરાબર. અને કેટલા જણને લાગતું હોય કે દુવિયાર એટલે દૂધ હોય, દૂધની છૂટ હશે એમાં. પણ આપણે શું જોયું? દૂધ કે શેમાં આવ્યું? દૂધ અશનમાં આવ્યું હતું ને. અને અશનનું તો અહીંયા આપણે છૂટ લઈ જ નહીં શકીએ. તો પછી દુવિયારમાં દૂધ તો પીવાય જ નહીં ને. દુવિયારમાં શું આપણે લઈ, શેની છૂટ છે? પાન. તો પાનમાં આપણે પણ જોયું, ખાલી માત્ર જે પાણી હોય તો તે જ ચાલવાનું છે. અને સાથે સ્વાદિમમાં પણ આપણે જોશું કે શું છે ને શું લઈ શકાય છે. તો એ બંને જ ચાલશે. ખાદિમની છૂટ નહીં લેવાય રાત્રે, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ગડબડો કરવાની નહીં. પછી ચોથું છે સ્વાદિમ. તો સ્વાદિમમાં પણ આપણે જોઈ લઈએ કે સ્વાદિમમાં શું શું આવે છે. હા, તો હવે સ્વાદિમમાં જો આ બધી વસ્તુ આવી જાય, સૂંઠ આવે, કેસર, તજ, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, અજમોડ કે અજમો, પીપરામૂડ પાવડર, કપૂર, હરડે, સોપારી, હિંગ, તુલસી, સંચળ, તંબોલ એટલે કે મુખવાસો, વરિયારી, સુવા, ધાણા, ધાણાદાલ, હળદર, આ બધી જ વસ્તુઓ સ્વાદિમમાં આવી જાય છે. હવે અહીંયા આપણને એક ધ્યાનમાં રાખવાનું, આપણે હમણાં શું કહ્યું કે દુવિયારનું પચખાણ લઈએ આપણે, તો દુવિયારના પચખાણમાં શું ચાલે? ઓનલી પાન અને સ્વાદિમની છૂટ લઈ શકીએ. તો હવે સ્વાદિમની આપણે છૂટ લઈ રહ્યા છીએ દુવિયારમાં, તો એનું આ મિનિંગ નથી કે આ બધી વસ્તુઓ જે ઉપર લખેલી છે, સૂંઠ ને હિંગ ને તુલસી ને મસાલા બધું કે મુખવાસો આપણે વાપરી શકીએ, એવું કાંઈ નહીં, બિલકુલ નહીં ચાલે. માત્ર જે કડવી દવાઓ હોય તે જ ચાલે છે દુવિયાના પચખાણમાં. બરાબર. અને પાણી અને કડવી દવાઓ અથવા તો અણહારી દવાઓ તે જ ચાલે. બીજું કાંઈ પણ આપણું મનગમતા સ્વાદિમ સોપારીઓને બધું, ધાણા દાલ કે ઇલાયચી, આ બધું કે લવિંગ આપણે વાપરી દીધું તો કઈ ચાલવાનું નથી. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. અહીંયા ક્વેશ્ચન છે કે આફ્ટર નવકારશી ફર્સ્ટ વી હેવ ટુ ડ્રિંક વોટર ઓર વી કેન ડુ બ્રશ. તો એવો કઈ નિયમ નથી. આપણને જે જોઈએ તે આપણે વાપરી શકીએ, પણ એ ધ્યાન રાખવાનું મોઢામાં જે નાખશું તો તે અભક્ષ્ય નહીં હોવું જોઈએ. આપણે બ્રશ માટે ટૂથપેસ્ટ વાપરીએ, તે અભક્ષ્ય ટૂથપેસ્ટ નહીં હોવું જોઈએ. બસ તે આટલું ધ્યાન રાખવાનું છે. એ તો અલગ પોઈન્ટ છે, પણ એમાં કઈ નિયમ નથી કે પહેલા પાણીથી જ આપણને પારણું કરવાનું છે સમથિંગ, એવું કઈ નથી. કે બ્રશ એટલે દૂધ જોઈએ તો દૂધ પણ વાપરી શકાય, ગરમ ગરમ રાબ જોઈએ તો તે કરી શકાય, પહેલા બ્રશ કરી શકાય, એવું કઈ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે ચોવિયાર ન કરેલું હોય તો નેક્સ્ટ ડે નવકારશી નું પચખાણ લઈ શકાય. તો ચોવિયાર ન કરેલું હોય અને આપણે 12 વાગ્યા સુધી વાપરતા જઈએ, અથવા તો એટલે આજે આપણે નવકારશીનું પચખાણ લેવું છે તો આજે સવારમાં સૂર્યોદય સુધી આપણે વાપરતા જઈએ તો એ બધું નહીં ચાલે. પછી નવકારશીના પચખાણનું કઈ મહત્વ રહેતું નથી. એટલે આપણને જો ચોવિયાર નહીં પણ કરીએ ને, સમજો કે એવું એમ તો કરવું જ જોઈએ, શ્રાવકને ચોવિયાર તો કમ્પલસરી હોય, કરવું જ જોઈએ. નહીં તો રાત્રિ ભોજન એ નરકનું દ્વાર છે. રાત્રિ ભોજન કરતી સમયે આયુષ્યનું બંધ થઈ ગયું, આયુષ્ય કર્મનું બંધ, તો સીધો નરક ગતિ આવતા ભાવમાં એ ફિક્સ થઈ જાય. પછી કાંઈ પણ કરો, કેટલું ધર્મ ધ્યાન કરો, પછી વૃદ્ધ અવસ્થામાં કેટલા પણ ઉપધાનો કે તપસ્યાઓ કરો, કાંઈ ચેન્જ થવાનું નથી. પછી એકવાર બંધાઈ ગયું તો બંધાઈ ગયું પછી. એટલા માટે શ્રાવકોને રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરવું જરૂરી છે.
ચોવિયાર લેવાનો. પણ જો સમજો કે કોઈ કારણથી ચોવિયાર નહીં કરી શકાતો હોય તો પછી એટલીસ્ટ 10 વાગ્યા સુધી તો પછી બંધ કરી દેવાનું. 10 વાગ્યાની લિમિટ હોય. 10 વાગ્યા સુધી ખાવાનું એટલે 4 આહારનો પછી ત્યાગ કરી લેવાનો. અને પછી ધારણા અભિગ્રહ પચખાંડ લઈ લેવાના કે હવે મારા 4 આહારનું ત્યાગ છે. એવું જો લઈએ તો પછી આવતીકાલે નવકાર્ષીનું પચખાંડ લઈ શકાય છે. નહીં તો તે પણ પછી કઈ મહત્વ રહેતું નથી. નવકાર્ષીનું પચખાંડ એવું નથી કે માત્ર 48 મિનિટ્સનો ત્યાગ છે. એવું આટલું જ નાનકડું એવું નથી. એનાથી પહેલા પણ નહીં વાપરવાનું. નહીં તો એવું ક્યારેક લાગે કે સૂર્યોદય થી કરીને 48 મિનિટ્સનો ત્યાગ છે તે નવકાર્ષી છે. તો સૂર્યોદય પહેલા સુધી તો વાપરી લઈએ અને વાપરીને ફટાફટ પછી સૂર્યોદયથી કરીને 48 મિનિટ્સનો ત્યાગ કરીએ તો આપણને લાભ મળી જશે. તો એવું કંઈ નથી. તો એ નહીં કરાય. આ બધું પછી રાત્રિ ભોજનનો દોષ લાગે. એટલે એ નહીં કરવાનું. નવકાર્ષીનું પચખાંડ લેવું હોય તો લાસ્ટમાં લાસ્ટ 10 વાગ્યા સુધી ખાવા પીવાનું એટલે 4 આહારનો ત્યાગ કરી લેવાનું. એટલે આગલી રાત્રે એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ચારોલી કેન બી યુઝડ ઓનલી ઇન વિન્ટર ઓર ઓલ સિઝન્સ. તો ચારોલી પણ શું છે? ડ્રાયફ્રૂટ છે. એટલા માટે આપણે ખાસ એનું વર્ડ આપણે નાખીએ છીએ ડ્રાયફ્રૂટમાં જ્યારે પણ આપણે વાત કરીએ. તો એ પણ ઓનલી વિન્ટરમાં ચાલે. ગુજરાતી વિન્ટરના 4 મંથ્સમાં બસ ત્યારે જ ચાલે. બાકીના 8 મંથ્સ નહીં ચાલે. તે અભક્ષ્ય ગણાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ મીન્સ સ્વાદિમ એન્ડ પાનમાંથી 4 વસ્તુઓ વાપરી શકાય. એટલે એવું નથી. પાન એટલે કે પાણી એટલે એક વસ્તુ થઈ ગઈ અને સ્વાદિમમાં એક દવાઓ આવી ગઈ. પછી દવાઓ કેટલી પણ હોય તો તે ગણી લેવાની. તો એમાં આપણને એવું નથી કે એમાં 4 વસ્તુઓ છે. આપણે શું કહ્યું કે 4 પ્રકારના આહાર છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ 4 પ્રકારના આહાર છે. બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે કે તપસ્યામાં અણહારી વસ્તુ રાતના વપરાય. તો જો અણહારી વસ્તુ જે છે તો તે એમ રાત્રે એવું કંઈક કારણ હોય ને તો પછી ગુરુ ભગવંત હોય ને એમને કન્સલ્ટ કર્યા બાદ જ પછી વાપરવાનું. તપસ્યામાં એમની આજ્ઞા લઈને જ. બરાબર. એમની આજ્ઞા લઈને પછી એમની આજ્ઞા હોય તો જ અણહારી વસ્તુ રાત્રે વાપરવાની. એ પણ જો એવી કન્ડિશન થઈ જાય કે હવે બિલકુલ પણ ચાલવાનું નથી, કંઈક થઈ ગયું મને, જો હું વાપરીશ નહીં તો કંઈક થઈ જશે મને, તો જ પછી એવી સિચ્યુએશનમાં એ પણ ગુરુ ભગવંતને કન્સલ્ટ કર્યા બાદ જ વાપરવાની. એમાં આપણાથી કાંઈ પણ નહીં વપરાય અણહારી વસ્તુઓ. એનો પણ પછી દોષ લાગે આપણને. તે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સાંજે ચોવિયાર કરેલું હોય પણ સવારે નવકાર્ષીનું પચખાંડ ટાઈમ ઉપર નથી લઈ શકતા તો ધાર્યા પ્રમાણેનું પચખાંડ કઈ રીતે લેવાનું અને ક્યારે લેવાનું? અચ્છા, તો નવકાર્ષીનું પચખાંડ ટાઈમ ઉપર નથી લઈ શકતા તો પછીનું લઈ લેવાનું. પોરસીનું પચખાંડ લઈ લેવાનું. જો એવા ભાવ હોય તો આગળનું પચખાંડ લઈ લેવાનું. અને જો નવકાર્ષીનું પચખાંડ નહીં લઈ શકતા હો સમજો, તો પછી શું કરવાનું કે આજે આપણે રાત્રે સૂતા હોઈએ ને, વાપરી લીધું, આપણું બધું થઈ ગયું, ચોવિયાર આપણે કરીએ જ છીએ ને. હા, તો આપણે ચોવિયાર, અહીંયા વાત છે કે ચોવિયાર કર્યું છે સાંજે. તો હવે શું કરવાનું? આપણને આવતીકાલે સૂર્યોદયથી પહેલા જો આપણે નથી ઉઠવા થતું, સૂર્યોદયથી પહેલા નથી થતું, તો પછી શું કરવાનું? આજે સાંજના જ આપણને જ્યારે આપણે ચોવિયારનું પચખાંડ લઈએ ને તો એની સાથે સાથે જ પછી ધારણા વિગ્રહ પચખાંડ પણ લઈ લેવાનું કે હવેથી કરીને હું આવતીકાલે નવકાર્ષીનો ટાઈમ થશે ને, જ્યાં સુધી નવકાર્ષીનો ટાઈમ નહીં આવે તો ત્યાર સુધી મારે 4 આહારના ત્યાગ એવું પચખાંડ લઈ લેવાનું. તો એટલીસ્ટ પછી આપણને નવકાર્ષીનું એવી રીતે પછી ફળ તો મળી જાય. એટલે એનાથી વંચિત આપણે નહીં રહી શકીએ. એટલે નવકાર્ષી રૂપી પચખાંડનો ફળ આપણને પછી મળી પણ જાય. એટલે એક્ઝેક્ટ એનું નવકાર્ષી કર્યાનું ફળ નહીં મળે, કારણ કે આપણે નવકાર્ષીનું પરફેક્ટ પચખાંડ લીધું નથી, પણ આપણે વ્રતમાં તો આવી ગયા. બરાબર. 4 આહારનું ત્યાગ રૂપી જે વ્રત છે તો એમાં આપણે આવી ગયા. તો આવી રીતે કરવાનું. અને તો નહીં તો એવી રીતે પણ કરી શકાય. નવકાર્ષીનો ટાઈમ પાસ ઓન થઈ ગયો તો પછી પોરસી કરી લેવાનું. બરાબર. પોરસીનું પચખાંડ લઈ લેવાનું.
એટલે સૂર્યોદયથી પહેલા એ પણ પોરીસી માટે પણ એવું છે કે સૂર્યોદયથી પહેલા આપણને લેવું પડે પોરીસીનું પચખાણ, અથવા તો સાઢ પોરીસી પણ હોય તો સાઢ પોરીસીના ટાઈમથી પહેલા એ લઈ લેવાનું. તો એ ટાઈમ પ્રમાણે આવી રીતે જોઈને લઈ લેવાનું. એટલે જે નેક્સ્ટ પચખાણો આવતા હોય છે તો તે આગળના પચખાણનો ટાઈમ આવે તો તેનાથી પહેલા લઈ લેવું જોઈએ, બસ એ ધ્યાનમાં રાખવાનું. એક્ઝામ્પલ કે સમજો કે પોરીસીનું પચખાણ લેવાનું હોય તો તેના માટે આમ તો કયું છે કે સૂર્યોદય પહેલા જ આપણને લઈ લેવાનું. પણ તો પણ જો આપણે નવકાશીનો ટાઈમથી પહેલા જ આપણે લઈ લઈએ તો પણ ચાલે, તેનું થોડો ફળ મળી શકે. પછી સાઢ પોરીસીનું પચખાણ છે તો તે પોરસીનો ટાઈમ હોય તો તેનાથી પહેલા લઈ લેવાનું. તો આવી રીતે પછી પૂરી મઢ થવાનું હોય તો તે સાઢ પોરસીનું પચખાણ આવે તો તેનાથી પહેલા લઈ લેવાનું. તો એવી રીતે કરી શકાય છે. મિનિમમ આટલું તો આપણને કરવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ઉઘે સૂર્ય ક્યારે બોલાય? તો એ આપણા સમાચારીમાં આપણે એ નથી બોલતા. આપણીમાં સૂર્ય ઉગહે એ આપણા અચલગચ્છની સમાચારીમાં છે, પણ જે ઠેકાણે જે ઉઘે સૂર્ય બોલે છે તો તેઓ પણ એમના પ્રમાણે બરાબર છે, એમના સમાચારી પ્રમાણે બરાબર ફોલો કરે છે. તો તેમના જે પણ પચખાણો છે તે સૂર્યોદયથી પહેલા લેવાના હોય છે. જે પણ પચખાણો તો તે દર્શાવવા માટે આવી રીતે આવો શબ્દ પ્રયોગ કરે છે કે ઉઘે સૂર્ય, એવી રીતે. પણ બંનેના મિનિંગ સેમ જ છે. આપણામાં એવું રીતે નથી, પણ આપણો પણ મિનિંગ એ જ છે કે પહેલા જ લેવું જોઈએ. બરાબર, એવી રીતે છે. ઓકે, હવે આપણે આગળ વાત કરશું. આગળ હવે વાત છે 9મા નિયમની. તો હવે એમાં શું છે, શયન આવે છે. તો શયન વિશે આપણે જોઈ લઈએ કે જે પણ અહીંયા મેન હવે શયનનો નિયમ આપણને શા માટે લેવાનું છે? તો આપણે કમ્ફર્ટનો ત્યાગ કરવાનું છે. જે આરામ છે, આરામદાયક અને કમ્ફર્ટની આપણને જે સિચ્યુએશન બહુ ગમતી હોય ને શરીર માટે, તો તેનું ત્યાગ કરવાનું છે, તેનું સંક્ષેપ ઓછું કરવાનું છે. એક નિયંત્રણ લાવવાનું છે કે શરીર ઉપર રાગ જે છે ને, તો તેને ઓછું કરવા માટે આ નિયમ લેવાનું છે. બરાબર. અને આપણે જેટલું પણ આ બધા શયનના જે વસ્તુઓ છે એ કયા કયા છે એ પણ આપણે જોશું. તો એ વસ્તુઓનો જેટલું વપરાશ કરશું ને, તો તેટલા આપણા પુણ્ય જે છે ને, પુણ્યના કર્મો તો તે ખપાતા જશે વધારે. એટલા માટે અહીંયા એ તો એક પોઈન્ટ છે, પણ મેન તો આપણને શું કરવાનું છે, શરીર ઉપર જે રાગ છે, જે આસક્તિ ભાવ છે કે મને બસ કમ્ફર્ટ જ મળવું જોઈએ, બેસ્ટ જે કમ્ફર્ટેબલ ને સોફ્ટ જે વસ્તુઓ છે એના ઉપર જ મને બેસવાનું છે, એના ઉપર જ સૂવાનું છે. તો તેનું આપણને નિયંત્રણ કરવાનું છે, એક લિમિટ બાંધવાની છે. એના માટે આપણે આ શયનનું નિયમ લઈ રહ્યા છીએ. એમ જ નથી લેતા, આપણે એક ઇમ્પોર્ટન્ટ છે. એમાં શું આવે છે, જે પણ ઉપભોગ કરવાની વસ્તુઓ છે, એટલે કે રીયુઝેબલ, જે વારંવાર યુઝ કરી શકાય એવી વસ્તુઓ, જેમ કે ગાદી છે, તકિયા, ચેર, ટેબલ, સોફા, કાઉચ, બેડ, પલંગ કે સ્ટ્રેચર પણ હોય, ખાટલા, પછી પથારી હોય, પછી પથેણું પણ આવી જાય, પછી બેન્ચીસ હોય કે પાટ હોય, પાટલાઓ હોય, શતરંજી હોય, ઉછાડ હોય, બેસવાના સ્થાન હોય કે જે વ્હીકલ્સ હોય એમની સીટ્સ હોય, તો એ બધાનો સમાવેશ અહીંયા થઈ જાય છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો જે પણ બેસવાના કે સુવાના સાધનો છે, તો તે બધા, જે પણ આરામના સામાનો છે, તો તે બધાનું અહીંયા સંખ્યા આપણને નક્કી કરવાની છે. જે પણ આપણને કમ્ફર્ટ આપતો હોય છે, તો તે બધા જ અહીંયા આરામના જે પણ સામાનો છે તે બધાનો સમાવેશ અહીંયા થઈ જાય છે. એટલે આવી રીતે સંખ્યા નક્કી કરવાની છે, અને બાકીના એના છોડીને બાકીના સાધનોનું ત્યાગ કરવાનું છે આપણને. તો આવી રીતે આમાં પણ આપણને શું કરવાનું છે, દિવસ અને રાત્રિ માટે આપણને સંખ્યા નક્કી કરવાની છે. જેમ કે આજે આપણે 50 શયનની વસ્તુઓથી વધારેનું હું ત્યાગ કરું છું, તો પછી આપણને ધ્યાન રાખવાનું, આપણને કાઉન્ટ કરતા જવાનું. એ પછી ઉપયોગમાં રહેવું જોઈએ. પછી ફૂલ ડે 50ની સંખ્યા આપણે ધારીએ તો 50 થી વધારે આપણે જગ્યાઓ ઉપર, એટલે જે આરામના જે આ સાધનો છે એના ઉપર પછી બેસવાનું કે લેટવાનું નહીં.
પછી કાઉન્ટિંગ રાખવાનું સતત. હવે સમજો કે કોઈક હવે 5 ગાદલાની થપ્પી ઉપર બેસી જાય, જો આવી રીતે કોઈક 5 ગાદલાની થપ્પી ઉપર બેસી જાય તો પછી 5 ની સંખ્યા ગણાઈ જાય. કેટલી છે નીચે 5 છે ને તો એ 5 ગણી લેવાની. પછી સમજો કે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ બેડ છે તો બેડ ઉપર આપણે સૂઈ ગયા તો બેડ ઉપર સૂતી વખતે બધું કાઉન્ટ કરવાનું કે ગાદલા કેટલા છે. એક ગાદલો છે અહીંયા તો એક કાઉન્ટ કર્યું, પછી એક બેડશીટ છે ઉપર એ કાઉન્ટ કરાય, પછી એક પિલો છે અહીંયા 2 પિલો છે તો 2 પિલોને યુઝ કરે આપણે તો 2 પિલો કાઉન્ટ કરવાના. પછી એક બ્લેન્કેટ યુઝ કર્યું તો કેટલા થયા ટોટલ 5 થઈ ગયા ને. તો અહીંયા 5 ની સંખ્યા આમાં જ ગણાઈ જાય છે. એટલે આવી રીતે આપણને કાઉન્ટિંગ કરવાનું. પણ હવે સમજો કે કોઈક એવું પલંગ હોય, કબાટ વાળું પલંગ આવતા હોય ને, નીચે કબાટ હોય, આવા પણ આવતા હોય છે ને. એટલે નીચે સમજો કે અહીંયા સ્ટોરેજ છે, અહીંયા સ્ટોરેજ વાળું આ પલંગ છે, બેડ છે સ્ટોરેજ વાળું, તો આ સ્ટોરેજ ની અંદર આપણે આવા મેટ્રેસીસ મૂક્યા છે, ગાદલા મૂક્યા છે અંદર, આપણે પથારીઓ મૂકેલી છે અંદર. તો હવે એ બધું નથી ગણાવ, એટલે એ બધું કાઉન્ટ નથી કરવાનું, કારણ કે ઉપર કબાટનો ઢાંકણ આવી ગયો ને, ઉપર એક કબાટનો એક શીટ આવી ગયું, પ્લાયની એક શીટ આવી ગઈ, કબાટનો ઢાંકણ આવી ગયો, એક શીટ આવી ગઈ. અને પછી આપણે આવા પલંગ ઉપર જે પણ પડેલું હોય એના ઉપર આપણે બેસશું તો એ નીચે રહેલું જે સ્ટોરેજ કેબિનેટ છે એની અંદર એક પણ વસ્તુ ગણવાની નથી, પણ ઉપર એ કબાટના ઢાંકણ ઉપર જેટલી પણ વસ્તુઓ છે તે બધી ગણવાની છે. તે ધ્યાન રાખવાનું. એટલે સ્ટોરેજની અંદર શું શું કેટલા ગાદલાઓ છે તે કાંઈ નથી ગણવાના, એ ધ્યાન રાખવાનું છે. પછી આપણે જો સમજો કે આપણે જો બાળકો હોઈએ અને આપણે સ્કૂલમાં જતા હોઈએ તો પછી અલગ અલગ ક્લાસમાં આપણે ગયા અને અલગ અલગ બેન્ચીસ, કેટલા બેન્ચીસ ઉપર બેસવું પડે, ચેર્સ ઉપર બેસવું પડે, તો પછી બધી ગણતરી રાખવી પડે. કે ઓફિસીસમાં પણ આપણે જતા હોઈએ તો આવી રીતે આપણે જો આવી રીતે સ્કૂલમાં આપણે જતા હોઈએ તો આવી રીતે અલગ અલગ ફ્રેન્ડ્સ હોય તો બીજા ફ્રેન્ડ્સ સાથે બેસવાનું થાય અલગ અલગ બેન્ચીસ ઉપર. કે ઓફિસમાં પણ આપણે બોસના કેબિનેટમાં જવું પડે, ત્યાં બેસવું પડે, કે અલગ અલગ કોન્ફરન્સ રૂમમાં, તો એ બધું એક એક પછી ઉપયોગમાં રાખવાનું, એ બધું કાઉન્ટિંગ કરતા રહેવાનું, તે ધ્યાનમાં રાખવાનું. પણ હવે અને પછી ટ્રાવેલિંગનું પણ અહીંયા પોઈન્ટ આવીએ કે ટ્રાવેલિંગ પણ આપણે કરતા હોઈએ ને તો ત્યારે પણ કાઉન્ટ કરવાની કે આપણે કેટલી સીટ્સ ઉપર બેઠા. ટ્રેનમાં આપણે બેસીએ તો પછી એ પણ કાઉન્ટ કરવાની. પછી અહીંયા ત્યાં ચેન્જ કરતા જશું ને કે નહીં અહીંયા નહીં, પછી હવે મને સામેવાળી વિન્ડો સીટમાં બેસવું છે તો પછી તે બીજી કાઉન્ટ કરી લેવાની. તો એ બધું કાઉન્ટ કરવાનું. ઓટો રિક્ષામાં બેસીએ એ કાઉન્ટ કરવાનું, બાઇક ઉપર બેસીએ એ બધું કાઉન્ટ કરવાનું. પછી આપણે આપણા દુકાનમાં જઈએ, દુકાનમાં ત્યાં બેઠા એ બધું કાઉન્ટ કરવાનું. પછી પાડોશીના ઘરમાં ગયા, એમના ત્યાં ક્યાં ક્યાં બેઠા, કેટલી વાર બેઠા, એ બધું જ કાઉન્ટ કરવાનું. એટલે આપણે બહાર ફરફર કરવા માટે જતા હોઈએ તો તે બધું પછી ઉપયોગમાં રાખવાનું, એ નંબરને, કાઉન્ટિંગને કન્ટિન્યુઅસ ચાલતા રાખવાનું. બરાબર. અને કેટલાક શ્રાવકો તો શું કરે, જે પાડોશીને ત્યાં એટલે બીજાના ઘરમાં જાય ને તો ત્યારે બીજાના સોફા ઉપર બેસતા પણ ન હોય. આપણે એવું ક્યારેક નોટિસ કર્યું હશે ને, જે વ્રતધારી શ્રાવકો હોય આવી રીતે સંક્ષેપ લીધેલું હોય ને શયનનું, તો ત્યાં ઊભા જ રહે. એ છે નહીં બેસવાનું નથી મને, આવી રીતે બેસે પણ નહીં, ઊભા જ રહે ત્યાં. આપણા ઘરમાં આવીને ઊભા રહેતા હોય, બેસતા પણ નથી. કેટલાક આવા વ્રતધારી શ્રાવકો એવું પણ કરતા હોય છે. અને એમ પણ આપણને જે બીજાઓ છે ને, બીજાના જે બેડ હોય ને એના ઉપર બેસવું પણ ન જોઈએ, કારણ કે એ બધા જે પણ ત્યાં ક્રિયાઓ કરતા હોય છે તો ત્યાં ખરાબ એક ઓરા એક ખરાબ હોય છે, નેગેટિવ ઓરા. તો એ બધું જે પણ એવા આપણે વ્રતધારી હોય તો આપણને બીજાના બેડ ઉપર પણ બેસવા ન જોઈએ. તો એ બધા નેગેટિવ ઓરા આપણામાં આવી જાય. એટલે એવી રીતે પણ ત્યાગ કરવાનું. એટલે એ દ્રષ્ટિથી પણ આપણને ત્યાગ કરવાનું, બીજાના જે હોય છે બેડ વગેરે ઉપર બેસવાનું ત્યાગ કરવાનું. બરાબર, એવી રીતે હોય છે. હવે બીજું અહીંયા આપણે ક્વેશ્ચન લઈ લઈએ. બીજું આપણે નિયમ હવે આવતીકાલે લેશું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ યુ યુઝ ઓઇલ used for suka nashta prepared, then we should not use curd with the same meal. એટલે
હા, તો આ દ્વિદળ વિશે ક્વેશ્ચન લાગે છે. તો જો હવે બેસનના ભજીયા આપણે જે તેલમાં તળ્યા હોય તો તે સેમ તેલ આપણે જે આપણે વઘાર માટે યુઝ કરીએ, શાકના વઘાર માટે, અને તે શાકની સાથે આપણે સમજો કે શ્રીખંડ આપણે વાપર્યું કે કાચા ગોરસ વાપર્યા તો પછી દ્વિદળની સંભાવના થઈ જાય છે, કારણ કે કઠોળના અંશો તે ઓઇલથી અહીંયા ત્યાં બધા ટ્રાન્સફર થયા છે, એટલે તે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે છત્રી બેગ કયા કેસ્ટ્રામાં ગણવાની કે નહીં. અહીંયા ક્વેશ્ચન છે કે છત્રી બેગ શેમાં ગણવાનું, એ બધું પાંચમા વ્રતમાં ગણી લેવાનું. પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં એ બધું પરિગ્રહના સામાનો હોય ત્યાં ગણી લેવાના પાંચમા વ્રતમાં. અહીંયા ક્વેશ્ચન છે કે વાઇલ ડુઈંગ 8 ઉપવાસ એન્ડ સમટાઈમ્સ યુઝ અણહારી મેડિસિન દેન વોટ ટાઈપ ઓફ પચખાણ શેલ વી ટેક. તો હવે એનું કંઈ અલગ પચખાણ નથી. આપણે જે નોર્મલ 28નું પચખાણ લઈએ ને, અથવા તો નોર્મલ જે તિવ્યાર પચખાણનો ઉપવાસ હોય ને, તો તેની અંદર જ આ બધું આઘારો આવી જતા હોય છે એમ તો. એટલે એમાં આપણે અલગ એવું કંઈ આઘાર એડ કરવું જરૂરી નથી, અથવા તો અલગ એવું કંઈ પચખાણ લેવા પડતું નથી. પણ હવે એની અંદર કઈ કઈ અણહારી વસ્તુ વાપરી શકાય, કઈ રીતે વાપરવાની, તે બધું આપણને શું કરવાનું એ બધું આપણે સમજાવી શકીએ. પણ અહીંયા શું થાય છે, બધું ગુરુ આજ્ઞાથી જ થઈ શકે. અહીંયા આપણે ક્લાસમાં એક્સપ્લેન કરશું ને તો શું થશે, બધાને લાગશે કે હા આ બધું તો વાપરી શકાય છે, આ બધું તો મને ખ્યાલ જ નહીં હતું. પછી અણહારી વસ્તુઓનું પછી સેવન ચાલુ થઈ જાય. પછી કંઈ જે આપણને કંટ્રોલ કરવા, જે ભાવ કરવાના છે ને રાત્રિ ભોજન ત્યાગના, તે બધું પછી કંઈ રહે નહીં. એટલા માટે આપણને અહીંયા એક લિમિટ આવી જાય છે. બરાબર, આપણે જે આ બધું સમજાવવા બેસીએ છીએ ને, તો અહીંયા અમુક જે ટોપિક હોય ને તે આપણે ટચ નહીં કરી શકીએ. તો આપણે જો આવા રીતે અણહારી મેડિસિનનું આપને જો જોઈતું હોય ને, તો શું કરવાનું, ગુરુ ભગવંતોને કન્સલ્ટ કરવાનું, એમને પૂછવાનું, અને ગુરુ ભગવંતની આજ્ઞાથી પછી એ ચકાસે કે આપને શું પ્રોબ્લેમ છે, જેન્યુન શું પ્રોબ્લેમ છે કે નહીં. અને પછી તે આવી રીતે કઈ અણહારી વસ્તુ આપના ભાવ પ્રમાણે અને આપનો જે પરિસ્થિતિ છે તો તે ચકાસીને પછી આપને એવી રીતે અલાઉ કરે કે ભલે આપ આ પ્રકારની, ફોર એક્ઝામ્પલ જે દાડમની છાલ છે, આપણે એ પહેલા વાત કરી હતી, એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે દાડમની છાલ, તો આપને આ પ્રોબ્લેમ છે એટલા માટે આપ આ વાપરી શકો છો, અને આટલા પ્રમાણમાં માત્ર, અને આ રીતે, તો તે બધું સમજાવે. એટલે એના આગળ પાછળ એ બધું આપને એક્સપ્લેન કરે. એ આપણા પાસે હમણાં આપણે આ ક્લાસમાં નહીં સમજાવી શકીએ. નહીં તો પછી શું થાય, બધાને લાગે કે હા આ તો અણહારી આટલી બધી વાપરી શકાય, તો પછી ભરીને એક પ્લેટ લઈને ભરીને બેસી જાય, ભૂખ લાગી હોય રાત્રે, પછી એક પ્લેટ ભરીને અણહારી વસ્તુઓ ભરીને પછી ખાવા લાગે, પછી શું થાય, એ નહીં ચાલે ને. એટલે એ બધું શું કરવાનું, ગુરુ ભગવંતોને કન્સલ્ટ કરવાનું. અને એમ પણ આપણને શું જરૂર છે, આપણા પાસે આટલી શક્તિ આપણને ફોરવવી જોઈએ. પણ જો રોગાદિક એવું કારણ હોય કે રહી જ નથી શકાતું, તો પછી ગુરુ ભગવંતને કન્સલ્ટ કરવાનું એના માટે. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અવિનય નહીં થાય, તો લગભગ આ ક્વેશ્ચન છે. આપણે જે કહ્યું ને કે બીજાના ઘરે કેટલાક જે શ્રાવકો હોય છે તે બેસતા પણ નથી, ઊભા રહેતા હોય છે, તો એનાથી કાંઈ અવિનય નહીં થાય. ઇનફેક્ટ બહુમાન વધે. જે બીજા જે ઘરમાં, સમજો કે આપણા ઘરમાં આવી રીતે કોઈ શ્રાવક પધાર્યા હોય, પગલા કરે, આવી રીતે ઊભા હોય આવા વ્રતધારી શ્રાવક, તો આપણામાં શું થાય, એ બેસે પણ નહીં, તો આપણને કંઈક ખરાબ લાગે, નહીં લાગે. ઇનફેક્ટ આપણી નજરો બદલાઈ જાય, આપણી દૃષ્ટિ બદલાઈ જાય. આપણે કેટલા બહુમાન પૂર્વક આપણે એમને જોઈએ, પછી એમના જે વ્રત, જે નિયમ છે, તો એમની અનુમોદના થાય આપણા મનમાં. જે નિયમની ચુસ્તતા છે અને નિયમના પાલનની જે દૃઢતા છે, તો એની અનુમોદનાના ભાવો આવી જાય ને આપણામાં. તો આપણે પણ જો આવું કરીએ તો આપણને જોઈને બીજાને પણ પ્રેરણા થાય કે વાહ, કેટલું સરસ પાલન કરે છે, હું પણ કરું ને. એટલે જીન શાસનની પ્રભાવના થાય છે. ઇનફેક્ટ અહીંયાથી અવિનય નહીં થાય. આપણે અવિનય ક્યારે થાય, જ્યારે આપણે ખોટા કાર્યો કરીએ ને, તો ત્યારે એ અવિનય ગણાય. પણ જે સારા કાર્યો કરીએ તો એનાથી જીન શાસનની પ્રભાવના થાય, તો એવી છે. એટલે પોઝિટિવ ઇફેક્ટ છોડીને જાય છે એ બધી વસ્તુ. એટલે એ કરવા જેવી વસ્તુઓ છે.
અહીંયા ક્વેશ્ચન છે, ઇફ યુ સિટ ઓન ધ સેમ ચેર 5 ટાઈમ્સ ધેન હાઉ મેની ટુ કાઉન્ટ. આપણે સેમ ચેર ઉપર એટલે સેમ ચેર કે સેમ બેડ ઉપર આપણે કેટલી વખત પણ બેસીએ તો પણ એક જ કાઉન્ટ થાય, બરાબર. અને હવે એમાં પણ આપણે કેવી રીતે ધારણા કરી છે, હજી સ્ટ્રિક્ટલી ધારવાનું છે તો આપણે એવી રીતે પણ કરી શકીએ કે કેટલી વખત બેસવાનું, તો પછી પછી કાઉન્ટ કરવાનું કે સેમ જ ચેર ઉપર આપણે કેટલી વખત બેસ્યા. તો એ હજી સ્ટ્રિક્ટલી આપણને એવી રીતે ધારવું હોય તો એવી રીતે ધારી શકાય, નહીં તો જો નોર્મલ ધારવાનું હોય તો એવી રીતે નહીં, પણ સેમ ચેર આપણે 10 વાર કે 50 વાર પણ બેસી શકીએ તો પણ એક જ ગણાય. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.